જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। તો થઈ ગયા છે આપણે મસ્તના રેડી પાર્લરે જવા માટે। જોને કહીશ તો બધા ક્યાં ઉઠીને પંચાયત કરવા બેઠી ગયા છે। મને ક્યાંયથી પાર્લરે જવાનું ઢાઢી આવ્યો હતો ને તો મારે ઉઠીને વહેલું પાર્લરે જવું પડે, પણ ટિફિન પેક કરીને દુઃખ દર્દ પીડા એ બધું તો ચાલતું જ રહેશે છોકરી। પણ તમને આ કુર્તી ગમતી હોય ને તો કમેન્ટમાં લિંક લખી દેજો, હું પર્સનલી તમને ડીએમમાં લિંક નાખી દઈશ। બેગ પેક કર્યા પછી પાર્લરે જવામાં થોડીક વાર હતી તો મારા ઢીંગા જોડે મેં થોડીક મસ્તી કરી લીધી। આજ મારા ટેડી બેર જોડે મેં મેચિંગ કરી હતું। ગઈ પાર્લર જવા માટે નીકળી, જેવો જ ગેટ ઓપન કર્યો ને સાક્ષાત માતાજીના દર્શન થઈ ગયા। જે સ્કૂલે વેશભૂષા હતા તો માતાજીના દર્શન તો થવાના જ હતા। કમેન્ટ કરજો ગઈસ તમે શાળાએ વેશભૂષામાં શું બનીને જતા હતા। સવારમાં પાર્લર પહોંચીને પેલું કામ તો આપણે ડમીના માથા ઉપર ચોટલી બનાવતા શીખી, જે કાલે કરી હતી ને પ્રેક્ટિસ કરતી હતી। પણ ડમી કે આવતું જાણ નહીં તો બે નાખીશ તને। ડમીનું લોહી પીવાનું બંધ કરીને આપણે ઓપન કરી લીધી વેનિટી ઓપન કરીને સીધું આપણે તો પુટ્ટી બનાવવાનું કામકાજ કરી દીધું હતું ચાલુ। સોરી ગઈસ, પુટ્ટી તો ભૂલથી બોલાઈ ગઈ, અને તો કહેવાય મેકઅપ। તમારે પણ ગઈસ લગ્ન પ્રસંગમાં પુટ્ટી કામ કરવાનું સોરી મેકઅપ કરવાનો હોય તમને ઓર્ડર આપી જાજો। એડ્રેસ તમને બધાને ખબર છે, ધોકડવા કૃષ્ણા મેડિકલ ને ઉપર ફર્સ્ટ ફ્લોર જીયા બ્યુટી પાર્લર। અને શીખવું હોય તો પણ આવી જજો, હું પણ અત્યારે શીખું જ છું। ગઈસ મજૂરી કામ કરીને ભૂખ લાગી ગઈ હતી તો આપણે ખોલીને બેઠી ગયા ટિફિન જમવા માટે। જમીન પછી આપણે ચાલુ કરી દીધું તો હેરસ્ટાઈલનું કામ। જો આ હતી હેરસ્ટાઈલ અને મેકઅપનું ફાઇનલ લુક। તમને બધાને ભૂલ દેખાઈ હોય તો કહેજો, કારણ કે હજી હું શીખું છું, પણ તમને બધાને ખબર હોવી જોઈએ કહી દઈશ કે છોકરીની તો ભૂલ હોય જ નહીં। મેકઅપ અને હેરસ્ટાઈલ ડન કર્યા પછી આપણે છત ઉપર પહોંચી ગયા હતા ફોટો પાડવા માટે, પણ ત્યાં એટલો પવન હતો ને કે નીચે આવવું પડ્યું ગઈ। એ પછી આપણે ક્લાયન્ટ આવી ગયા હતા, એમના માથા ઉપર થોડોક ખાલી કલરનો ટચઅપ કરવાનો હતો, એ ટચઅપ કરી એમનો હેર વોશ કર્યું, બ્લો ડ્રાય કર્યું, અને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે। જે માણસને પોતાના પગ ઉપર ઉભું થવું હોય, ઇન્ડિપેન્ડન્ટ બનવું હોય, એ લોકોને છે ને પાર્લરનું કામ શીખવાડી દેવાનું। રોજ પોતાના પગ ઉપર એટલું ઉભું રહેવા મળશે ને પછી સપનામાં વિચાર નહીં આવો ઇન્ડિપેન્ડન્ટ બનવાનો। ઘરે આવી ગયા પછી હું મારા ઢીંગો ચા બનાવવાની રાહ જોતા હતા। મમ્મી અમારા માટે ગરમ ચા બનાવતા હતા। ગઈ હું ગરમ ચા પી લો ગઈ। તમે આવા જ મારા ડેઈલી બ્લોગ જોવા માટે મને ફોલો કરી લો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળી આવે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે। બાય બાય।